રાજકોટ જંગલેશ્વર ખર્ચ વિવાદમાં વધુ એક ખુલાસો થયો। ડિમોલિશનના ખર્ચ સામે ફરી એકવાર સવાલ ઉભા થયા। ડિમોલિશન માટે 2,72,92,000નો ખર્ચ દર્શાવાયો। કર્મચારીઓની બસ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો। 4,055 લીટર ડીઝલનો પણ ખર્ચ ગણવામાં આવ્યો। તો આ સાથે જ મનપા કમિશનર તુષાર સુમેરોની ભૂમિકા પણ શંકામાં આવી છે। અધિકારીઓ મૌન સેવતા જ ભ્રષ્ટાચારની વ્યાપક આશંકા વ્યક્ત કરવામાં આવી। તો એક પછી એક શંકાની સોય આ મુદ્દા ઉપર તોળાતી રહી છે। વધુ એક જે બિલ છે એ સામે આવ્યું છે, જેમાં જે વાહનોની અવરજવર કરવામાં આવી હતી, શ્રમિકોને લાવવા માટે, કર્મચારીઓને લાવવા માટે જે અવરજવર કરવામાં આવી હતી, તેમાં પણ લાખો રૂપિયા ખર્ચ કરાયા હતા। ત્યારે 4,055 લીટરનો જે ડીઝલ બાળવામાં આવ્યું હોવાનું જે બિલ છે એ મૂકવામાં આવ્યું છે અને તેમાં ખર્ચ બતાવવામાં આવ્યો છે। તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેમાં 4,055 લીટર ડીઝલ વપરાયું હોવાનો જે બિલ છે એ મૂકવામાં આવ્યું છે, જેના કારણે 1 કરોડ રૂપિયાના ખર્ચમાં પણ વધારો થઈ ગયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, એક પછી એક બિલ મૂકવામાં આવ્યા, કરોડો રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો। ફરી એકવાર વધુ એક બિલ મૂકવામાં આવ્યું, જેમાં હજારો લીટર ડીઝલ બાળવામાં આવ્યું હોવાનું વાત કરવામાં આવી। ભાવિની પહેલેથી જ જંગલેશ્વરનું ડિમોલેશન છે વિવાદની અંદર હતું ને ત્યારબાદ કાજુ કતરી કાંડને લઈને આખું મહાપાલિકા છે વિવાદના વમળમાં ફસાયેલું હતું। હવે એક એવી વિગત સામે આવી છે કે જે જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। અત્યાર સુધી માત્ર ખાણીપીણીનો અને પાણીનો બિલ છે જે ખર્ચ હતો એ ચર્ચાની અંદર હતો, પરંતુ હવે ડીઝલનો વપરાશ છે એ પણ અત્યારે ચર્ચામાં આવ્યો છે। આખા બિલની જો વિગત જોઈએ તો ખાણીપીણી માટે, પાણી માટે, ડમ્પર માટે, જેસીબી માટે એટલું જ નહીં, પરંતુ અધિકારીઓ કર્મચારીઓને લાવવા લઈ જવા માટે બસના ભાડાનો પણ ઉપયોગ કરાયાની વિગતો સામે આવી છે। પરંતુ હવે એક નવો સવાલ ઉભો થાય એ પ્રકારે 4,000 લીટર કરતા વધુ ડીઝલનો ઉપયોગ થયો હોય ને તે અંગેનું બિલ મૂકવામાં આવ્યું હોય એ પ્રકારની વિગતો સામે આવી છે। જો બસ ભાડે કરવામાં આવી હોય, જો મહાપાલિકાના સાધનોનો ઉપયોગ થયો હોય, જો જેસીબી, ડમ્પર સહિતના સાધનોનું ભાડું ચૂકવવાનો ખર્ચ છે એ ઉધારી દેવામાં આવ્યું હોય, એ ચૂકવી દેવામાં આવ્યું હોય, તો આ ડીઝલ જે મંગાવવામાં આવ્યું છે શેના માટે મંગાવવામાં આવ્યું હતું એ સવાલ ઉઠી રહ્યો છે। શું આ ડીઝલનો ઉપયોગ મહાપાલિકાના અધિકારીઓની ગાડી માટે કરવામાં આવ્યો હતો? તો શું ડબલ પ્રકારના બિલો મૂકવામાં આવ્યા છે? એક તરફ મહાપાલિકાના અધિકારીઓ છે એમને ગાડીઓ પણ વાપરી અને બીજી તરફ આ ડીઝલ પણ વાપર્યું। 4,000 લીટર ડીઝલ છે, જો એને 10 રૂપિયાની એવરેજથી પણ ભાંગવામાં આવે તો મહાપાલિકાએ ઓછામાં ઓછી 100 ગાડીઓનો ઉપયોગ કર્યો હોય અલગથી, એ પ્રકારની વિગતો છે એ સામે આવી શકે છે। મહાપાલિકાએ સ્પષ્ટતા નથી કરી કે આ ડીઝલનો ઉપયોગ છે એ કઈ રીતે કરવામાં આવ્યો છે। કર્મચારીઓની ગાડીમાં વાપરવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટરની ગાડીમાં વાપરવામાં આવ્યું છે કે આ ડીઝલનો કોઈ અન્ય કોઈ પ્રકારે ધુમાડો થયો છે? ડમ્પરના ફેરા છે એના માટેનું પણ ભાડું ચૂકવાયું છે, તો એ જે ભાડું ચૂકવાયું છે એની અંદર પણ ડીઝલનો સમાવેશ થઈ ગયો હોય તો આ એક્સ્ટ્રા ખર્ચ છે મહાપાલિકાએ કઈ રીતે ઉધાર્યો છે? આખું જે ડિમોલેશન છે એમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા છે એમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 7 ઝોન બનાવીને આ કામ કરવામાં આવ્યું હતું। અલગ અલગ લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આખા કાંડને લઈને તપાસ કમિટી બનાવવામાં આવી છે કે ખરેખર આ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં, ખરેખર ઓવરબિલ થયા છે કે નહીં। બે અધ્યક્ષો બદલાઈ ચૂક્યા છે, ત્રીજા અધ્યક્ષ છે તેમને જવાબદારી સોંપવાની તૈયારી મહાપાલિકાએ કરી છે। એક રીતે કહી શકાય કે કાગળ ઉપર તો તેમને જવાબદારી સોંપી જ દીધી છે, પરંતુ હજુ સુધી 1 મહિનો થવા છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ પણ પ્રકારનું જે તપાસ કમિટીનો રિપોર્ટ છે એ નથી આવ્યો। એટલે સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે કે 3.25 કરોડ રૂપિયાનો ખર્ચો માત્ર ડિમોલિશન માટે કરવામાં આવ્યો છે, હજુ સુધી ત્યાં રસ્તા નથી થયા, પૂરેપૂરું ગેબ્રિજ છે એવું પડ્યું નથી, છતાં પણ આટલા મોટા પ્રમાણમાં ખર્ચ, અને એ ખર્ચની અંદર પણ આટલા પ્રકારે એમ કહી શકાય કે ભ્રષ્ટાચાર થયો હોય એ પ્રકારની વિગતો છે અત્યારે સામે આવી રહી છે। આભાર માહિતી માટે।